Yeah.
એટલે આ કઈ કેવું પડે કોઈ મૌખિક કહેવાય એવું કારણ કે આ શું છે કે જ્યાં સુધી પુરાણ ભરોસો આપણને ગુરુ પર નહીં રહે તો સુધી આપણને બે પણું રહેશે આ પેલામની કોઈ સાધનો કોકને તલવાર કોકને બાલો કોકને ત્રિશૂળ અમારે કઈ એવું બનતું આમ તો રાખવું જોઈએ ખાવાના સિવાય કશું દેખાતું નામ બરકત હોય તે એમ નામ છે બરકત છે આ કોરોનામાં ડસેલી ખાયેલા તો 3 મહિને એ પૂછે પડી રહી ત્યાં ખાલી આમ અડાડવાનું નતું તાકાત હોય તો ખોલી દો તાર તો પેલો આઈને ખોલે તાર લગન એ ઊંઘાય ના પામે ને આડત્યોય ના પામે અને વાઘાય કોઈ બદલે એટલી ખબર નહીં કે કરે મોણા એમને મેરે પહેર્યા કોઈ દા મોટું
પહેરે જ નહીં તો પેલો પહેરાવે તા લગન કબૂતરો ઉંદેડો માલાળો જેમાં હજી જાય અઢાઈ કરે વાંચે પણ બીક જેટલી બધી પહેરી ગઈ તો તું આ કૃત્રિમ બીક છે. જેની બીક છે એનું કોઈ દાડો ભજન થતું પેલો કાળ ઓમ સાચી જ રહ્યો છે કા નવરો પડે એટલી જ વાર છે. અને જે દાર કહે છે ચાલશે નહીં તાર તમારું બળ આટલું ચાલશે. જવું જ પડશે એટલે કે છે કે ભાઈ આ એ ઘડી કે કોઈને છોડવાની ઘડી આવે ને એટલે એડવાનું ટિકિટ ફાટી પેલા વિઝા અમેરિકા વાળા જાય છે ને તો સમજો તો અહીંયા આવે ને એટલે રિટર્ન ટિકિટ લઈને આવે એટલે રિટર્ન તારીખ આવે એટલે તમને જવું. આપણને રિટર્ન આલી છે પણ જે જ્યાં ગતિ રહી એ જ ખબર પડતી જોતાય નહીં કે આવે જાય પણ જોવાય શું કરવા. આ જીવડો જ મોજીલો છે મોજમાં પડ્યો હોય ત્યાં કોઈનું હોં કરે નહીં પણ ડીજે વાગતું હોય ત્યાં સમજો એટલી બધી મોજ આવી જાય છે એટલું બધું. તો એટલું ભગવાન મેં પાવર હોય ને તો બોલે ઓ બા હાથમાં પાતાળ હોય તો એ બહાર ત્યાં કરે પણ એટલો પાવર અહીં છે જેટલું બધું તમે આપણને એમ લાગે કે આ પહેલા બાર હી લાવવા પડતા હા તો ઘરમાં હી રેડીમેડ થઈ જાય. હા હું બે હોય સમય છોકરી જેમ કશી મર્યાદા પછી ક્યાં લેન નાહી જાય તો નાહી જાય કોણ ભેગા થઈ જાય એનું શું તને નતું દેખાતું. આખો વિડીયો ઉતાર્યો તને ફોન નહીં કોણ કોણ કૂદે છે કોણ કોણ છે. આ મર્યાદો પાછળ છે. જે મર્યાદા રાખવી જોઈએ પહેલી એ મર્યાદા કે છે કે ભાઈ આપણે રાખી શકતા નથી. જો આગળ મળવા કઈ નહીં ધંધે લાગી જશે સફરજન વેચે લેબુડા રાખે છે દુકાનો ગલ્લા કરે છે ને આપણા વાળાએ મળવા થાય વાઘરાના ધંધા આપણા સમજો. આ કળિયુગ અવરો ખેડે રેટ એનો અવરો. રાજા કહે છે કે ભાઈ તમે જુઓ કે સિપાહી બન્યા ને સિપાહી રાજા બન્યા તો ઊંધું ખેડે. ગુરુના ચેલા હતા એ ગુરુ થયા અને ગુરુ એ ચેલા થયા. અત્યારે ગુરુ બનતો છો કોઈ કહેવું જોઈએ સાદર બોલવી બહુ સાદર નહીં તારો ધાબળો વડે કલ્યાણ થવા અહીંયા અવરો શું કહો મહારાજ થવા વાર જ નહીં થાય એમને પૂછે જ થાય છે પણ થઈ જવામાં લોકો પૂછે લોકો હાલે લોકો એ કરે તો અમને હાલ લાગે હા હારું વગર મૂડીનો ધંધો પણ મૂડી હફરીને કરી જાય પાચન કરતો આવડવું જોઈએ. લગન પેલા ઘઉં પેલા ગવાર બળદ્યા ખાય છે ને આગળ કે છે ખાઈને પાછળ એવા પાચન થાય નહીં. એક કહે છે કે ભાઈ સેવક કરો તો એક સેવકનું જો તમે કલ્યાણ તમે ના કરી શકતા હોય કે એને સાચી દિશા ના બતાવી શકતા હોય તો એ પૂર્વે કહે છે કે ભાઈ તમારે એના હાથો રાખો જન્મ લઈ અને શા ખબર કે મોણાનો દાલે કૂતરાનો હાલે બલાડાનો હાલે ચમ કરગરા બલાડો નહીં પડતો પાછા રાતે વડે હો જગાડી એટલે સમજી લેવું આપણા વારા જાય જરા ખોરતો ખોરતો આવે રોડ શબ્દ કોઈને છોડતું. એટલા અહીંયા મહાપુરુષો કે છે કે ભાઈ જ્યારે બધા સમાજની અંદર સંસારની અંદર જગતની અંદર એના બધા જ અબરખા ઉતરી જાય ને એવો ગુરુ થાય. બાકી ગુરુ પદવી કે એટલી બધી હેલી છે એને કોઈ માન નહીં કોઈ મર્યાદા નહીં કોઈ શું એના જીવનની અંદર એને ઉપર બેહાડો નીચે બેહાડો એના મનની અંદર એક આટલો વિચાર પણ ઉઠતો અને અમને તો નીચે બેહાડ્યા નહીં નીચે બેહાડતા જ્યાં બેહાડે સમુદ્રી અહમ નો ટગલો
तो मान नहीं अपमान नहीं ऐसा गुरु का देश। माने ना हो तो अपमान को આપણું કરતું હોય એને સહન કરવું હોય। અહીં આપણને કદાચ કંઈક ચા બારમાં મળી હોય, કંઈક આગુ પાછું થયું હોય તો એ વાંચો લાલ કરાય તાતું કહેવાય તો આવ્યો ઉપદેશ લેવા આવ્યો છું કે ઉપદેશ આલવા આવ્યો છું। મહાપુરુષો કહે છે કે ભાઈ એ જગ્યા તને મળી એ જ હોદાય, બાકી ના મળે જેટલા રખડે છે, જેટલા કૂટાય છે, કોઈ બતાવતું જ નહીં ને આવો જાઓ। જ્યારે તમને તો એવા ગુરુ મળ્યા છે કે તમારા જીવનનું પણ કલ્યાણ કરે છે, તમારા જીવનની અંદર જ્ઞાનનું પ્રદાન એટલું કરે છે અને જીવનની અંદર પરમાત્મા કોણ છે, પરમાત્મા ક્યાં રહે છે, પરમાત્માની કળા શું છે એ પણ તમને આપે ને ઘેર બેઠો। બાકી ડાકોર દ્વારકા જવા ગયા બધું મળે એવું નહીં। શિવ દર્શનમાં 3 કલાક ઉભા રહો, 4 કલાક ઉભા રહો તોય એવું બોલે નહીં। કેમ? અબોલ આપણે બોલીએ છીએ, ખાવું પીવું ઊંઘવું બોલવું આપણી કરી એમની કરી એવું છે તો કશું। મૂર્તિ એટલે જીવનની અંદર એક ઘાટ ગળી અને મૂર્તિ બનાવી છે। એ પથ્થર જ હતો, એ સંજ્ઞા કરે છે, એક ઈશારો કરે છે અને એને કંડારીને શિલ્પી એન્જિનિયરે એમાંથી રૂપ કાઢ્યું છે અને રૂપ કાઢી અને એને પરમાત્માનું રૂપ મૂકી અને કહ્યું છે કે ભાઈ એને પ્રાણ પૂરાય છે। પ્રાણ પૂર્યા પછી પૂજાય છે। જ્યારે આપણો અવતાર તો પ્રાણે પૂરવા નહીં પડ્યા, પૂરીને જ કમ્પ્લીટ થઈને આવ્યો છે। એવું દેખાય, એવું કોઈ જોતું નથી। પેલો નહીં બોલતો તોય એને પ્રાણ પૂર્યા પછી ભગવાન માનવા। જ્યારે આ જન્મ લઈને આવ્યો છે તો એમાં પરમાત્માએ પ્રાણ પૂરીને મોકલ્યો। તારે અહીંયા થયું લગન એ ઉકલી ના ઉકલી જાય જ્યાં અહીંયા થાય અહીંયા ટપ દે થઈ જાય, પણ એને પ્રાણ પૂરીને મોકલ્યો। તો એ પ્રાણની આપણે કિંમત, આપણે પેલાની કિંમત કરીએ તો જગત વાંધરું છે। જગત કાઢાય પ્રવાહ છે, કરોડોની મેદની થાય, અબજોની થાય તો એવું માનવું નહીં અહીં કશું છે એવું માનવું। પોલદ હોય, પોલ હોય છે એટલે જીવનની અંદર એ પાખંડ, ભગવાનને શુભાર કરવા, ભગવાનને એ કરવું, ભગવાનની આરતી કરવી, 56 ભોગ ધરાવવા, ભગવાન કોઈને કશું કહેતો નથી। આપણે ભાવ છે, આપણે પ્રેમ છે તો આપણે કરીએ છીએ। આપણો ભાવ ને આપણા પ્રેમથી એ વસ્તુ એ કઈ જુદો છે નહીં। સાકાર અને નિરાકાર જે સ્વરૂપ છે એ પરમાત્માનું છે। તો સાકારની અંદર આ શરીર પણ આપણું સાકારનું છે અને નિરાકાર એટલે જે દ્રષ્ટિમાં ના આવે, શબ્દમાં ના આવે, વાણીમાં ના આવે, ઘાટમાં ના આવે, કશાય ના આવે તો આ ભગવાનનો વાત છે। તો એ અનુભવ છે અને એ અનુભવ જ્ઞાની પુરુષોએ કર્યો છે, પ્રગટ પ્રત્યક્ષ કર્યો છે। તો કેવો અનુભવ કર્યો છે? તો કહે છે સદગુરુ હરે સદગુરુ પ્રભુ નિશાગરે ઉજમા વર્ગે સદગુરુ પ્રભુનું નિશાન શું છે? તો કહેતે ભાઈ શૂન્ય ને શૂન્ય જ્યારે થાય, શૂન્ય એટલે તમે વિચારો
કે આ સંકલ્પ શરીર અને સંકલ્પ જ બીજ છે. જેટલા વિચારો એની અંદર થાય એટલા જીવનની અંદર આપણા અવતારો છે ને. જો તમારે ફરી આવવું ના હોય તો વિચારો બંધ કરી દો એટલે જીવતો જ મોક્ષ છે. તો અહીંયા કહ્યું કે વેદો ઉપનિષદ ભગવદ ગીતા ભાઈ બલને ખોરા કથની કથી થાક્યા હાય વેદ બસંત હરે સામરે સંસાર हमारा गुरु आप्यो ज्ञान बुद्धि तणो उपयोग कर्यो घेर देगा कार्या आगमना सामरी संसार प्रगट उग्र चैतन संचित कर्मो तो भार्या भाग्य भाग्य सदगुरु भेजा ब्रह्मचारी मस्ता वैरागी तो बंधन करे हरे भाई बेगा
બહાર પાડીને આપણને ભગવાન ફાડી ફાડી ભગવાન ફરવાનો કે ગોતવાનો રાખ્યો તો એ પૂછે છે ક્યાં ભગવાન તારા માથા તારું માથું જો સુધી નહીં ફૂટે નહીં આમ કે ગુરુ મહારાજ ને તન મન ને ધન આપી દીધું છે આ હમણાં શિબિર રાશિ એમ ગણતરી કરી 80 જણા હતા આ ઉપદેશો તમે જુઓ તો 10 થી 15,000 છે ઉપદેશ લેવાનો હોય તો તૂટી પડે અને આવવાનું થાય ત્યારે નહીં આવે મહારાજ ને જયારે તન હોપવાનું થાય ત્યારે આવવાતું અને આમ આશીર્વાદ માંગવા આવે ત્યારે એ તમારે પાટવા હો વિચાર કરો કે જે લેવાનું આપણે લઈ શકતા અને ભૌતિક માગી ભૌતિક રહેવાનું કેટલું સાધન છે સાધનની દરેકને જરૂર છે નથી એવું નહીં પૈસાની જરૂર છે ઘરોની જરૂર છે ભેંસોની જરૂર છે ખેતરોની જરૂર છે બધું રાખવાનું હવે ગુરુ મહારાજને તમે ના કહો તો તમે ભજન કરો તો જો ઓટોમેટિક બધું આવે પણ આપણને ભરવાનો નહીં વિશ્વાસ નહીં 5 પુણ્યમાં ભરી ના થયું તો બદલી નાખી ત્યાં ચેનલ બદલમાં વાર છે તો રિમોન્ડ આવ્યો ને પહેલા બટાણો પાતાનો રિમોન્ડ છે તો રિમોન્ડ કોઈ કોની કરી એની કર ના પડે ટીવી નું તમારી કર પણ તમારું રિમોન્ડ કોની કરે ગુરુ મહારાજ નું ના સારું એનો ડબાઈ આવે ને ગેસ ચાલમાં પૂરું કરે ચેનલો અમની કરી આમ કે ખરાક દારૂ ધણીનું થાય ના થાય કોઈ દાડો ક્યાં થાય તો ખબર ધણીનું થતું હોય તો જોવાય શું એટલે બે પણ હોય એટલે બરકત આવે એટલે કેમ ઉપદેશ આવે નર નારીનો એક મતો તો અમરાપુર મેં પણ જો નર નારીનો એક મતો અહીં ના હોય તો તોય ભેગો થાય જુદો ભગવાનને શ્રાપ આપ્યો તો જો રૂકમણી જુદું થયું દુર્વાસાએ શ્રાપ આપ્યો ભગવાન નહીં ઓરવો ભગવાને એવું ના કહ્યું દુર્વાસા ચેપમાં હોય કારણ કે સંતને કોઈ દર ફરિયાદ થાય ભગવાનનું નહીં થાય અત્યારે તમે જો મંદિરો મેં કૃષ્ણની મૂર્તિ જુદી અને રૂકમણીને જુદી બેહારી ભેગો નહીં એ તેદાર ભેગો હતો પણ અહીં ભેગો ઇતેદારો ન જુદો દુર્વાસા શ્રાપ દુર્વાસા આપણા ઋષિઓમાં ક્રોધી હતી શહેર જો વાંકું ચૂકું પડ્યું એટલે તત શ્રાપ પણ એમનો જે શ્રાપ ને એમનો જે ખેદ એ ઉત્તમ જીવના કલ્યાણ માટે ઉત્તમ બાકી બાલની દ્રષ્ટિએ કહે છે કોઈ અજ્ઞાની હોય તો એને ખેદ દે પણ જ્ઞાનીઓ માટે કહ્યું છે કે ભાઈ એ શ્રાપ નથી એનો આશીર્વાદ ભગવાનને આશીર્વાદ ના ભગવાનને કહે છે કે ભાઈ મોહ તો ભગવાનને મોહ છોડાય રૂકમણી તરસી થઈ અને ભગવાનને કહે છે ભાઈ આ તો રાત રાણી થઈને બેઠેલો અને જેઠ મહિના દાબ ને દુર્વાસા દેવા ગયો હતો દુર્વાસા કહેતા કે ભાઈ શું લેના હતા કે ઘોડો લેના ઘોડો ના ચાલે તમે બે જણા તોણો અને ઉપર દે આપણને આવું કે લેવા રહે મહારાજ આવો તાર આવું કઈ માતા ના બેઠે એ તો ચેતાર સગારશા પાકતા હતા તાર સગારશા પાકે નહીં તો અત્યારે સારું છે મોટરો ગાડીઓ ધંધો ઘરના બાયણામાં વિદ્યા અને ઘરના બાયણામાં દૂધ બાકી આગળ વેઠાય બાપા આ વેઠાય ભજન જેવા તમારું થઈ છે આ શું અમારા જો કહો પણ એવું નહીં એટલે જ આપણને તમે જુઓ કે ભાઈ સત્યની પરીક્ષા હોય હરિચંદ્રને એક સત્ય પારવું હતું તો તમે જુઓ કે રાજપાટ છોડવું પડ્યું રાજપાટ પછી પોતાને વેચવું પડ્યું તારામતીને વેચવું પડ્યું રોહિતને પણ જુદો પાડવો પડ્યો વિશ્વામિત્રે આ પરીક્ષા લીધી સપનામાં કે છે ભાઈ આલેલું છે રાજ
એ હરિચંદ્ર હતા. બાકી હરિચંદ્રને એકલું જ બોલવાનું હતું કે ભાઈ સપનું કોઈ દાડો સાચું હોય નહીં, મિથ્યા હોય. પણ એક વચન એ હતો એટલે તમે જો વિશ્વામિત્ર કે છે ભાઈ હવે તન મન ને ધન ગુરુને અર્પણ કરી. તો કે છે તન કહેતો કે છે કે ભાઈ શરીર આવે, મન કહેતો ભક્તિ આવે, અને ધન કહેતો જે સામ્રાજ્યમાં ધન સંપત્તિ હોય એ બધી. તો ધનની એને કે છે ભાઈ ધન મેં વિશ્વામિત્રે બધું લીધું અને રાજપાટ છોડવું. પછી વિશ્વામિત્ર કે ભાઈ હવે તારું અમે કશોય હક લાગે નહીં. અને તોય કે છે કે ભાઈ એને એ આલ્યું, પણ ભેટ જે આ મૂકવાની એ રહી ગઈ ને એના ખાતું એને વેચવું પડ્યું હતું. અને આખરે વિશ્વામિત્ર હારી ગયા અને હરિચંદ્રનો જય થયો. હરિશ્ચંદ્ર, ચંદ્ર એટલે શીતળ, સૂર્ય એટલે ઉગત. તો જે ચંદ્ર કોને કહેવાય કે જ્ઞાની પુરુષ હોય એ ચંદ્ર સમાન, એ કોઈ દાડો ખેદ નહીં કરે. કબીર સાહેબે એકલા બોલ્યા કે ઈડા થતા બોલતા થા બચા થયા તારે બંધ. હવા ઊંધું નહીં, ઈડા થા કહેતા બોલતા હતા બચા થયા હતા બંધ થાય. હવે એ શું સમજણ પડે છે આપણને? કશો વાંધો લે યાડું કોને કહેવાય અને કહે છે ભાઈ બચ્યું કોને. જો આ ભેદ આપણે જોડીએ, સાહેબની વાત સાચી છે, પણ એનું જો કહે છે કે ભાઈ અવરું સમજે તો કોઈ દાડો ગેડ પડે. મહાપુરુષો કહે છે કે ભાઈ વાત સાચી છે, એનું એટલા જ્ઞાન છે, સંશય છે, ભ્રાંતિ છે, ભ્રમ છે. અને જ્યારે બચ્યું એટલે જ્ઞાન છે. જ્ઞાન થાય ને એટલે બોલવાનું બંધ, બચ્યું એટલે દાશ થાય. દરેકની અંદર એનો સમાવેશ થાય, દરેકની અંદર એની સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિથી જુઓ, આ બધા બેઠા છે, સમદ્રષ્ટિ જુએ. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ નાતી નથી, કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાન. બધાયમાં જેમ ધર્મરાજા પાસે ભગવાન ગયા તો ધર્મરાજાને કહ્યું કે એક દુર્યોધન ખોરી દો. તો ધર્મરાજા તો સજ્જન હતા. તો ભગવાનને કહ્યું કે આ વિશ્વમાં, આ દુનિયામાં કોઈ દુર્યોધન છે. પછી દુર્યોધન જઈને કહ્યું કે એક સજ્જન ખોરી લાવો. દુર્યોધનને કહ્યું છત્રપતિ તમે એક સજ્જન ખોરી લાવો. ત્યારે દુર્યોધન બોલ્યો કોઈ સજ્જન છે, બધા મારા જેવા જ છે. દુર્યોધન તમે જેની જેવી દ્રષ્ટિ એની એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિથી ના સૃષ્ટિ બની, કોઈના બીજા હી બની છે. પણ આપણે ને એવું ગાચારે બનાવ્યું છે, કાગળ જેવા જુગ હતા, એ બધું તારે જોડે કોણ છે? પાછી પેપર શું ભેદ કરો છે? તાજા સમાચાર વાંચતો હોય તો સારું, પણ આ યુગોનું લઈને કૃષ્ણ ભગવાન આયા, ચો ગયા, રામ ચો ગયા, એ તારા માથામાં બેઠા. મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ તો કથની છે. એના તો વેદ, ઉપનિષદ અને ભગવદ ગીતાને બાઇબલને કથની કથી કથી થાચા એવી અજબ સંતોની શાન અંતર. શાન સંતોની, રામ થયા, કૃષ્ણ થયા, આ બધા જે થયા. હવે એટલે આપણે તો થાય નહીં, આપણે કશું ના. તો આ બધું લક્ષિણ ઋષિ મુનિઓ ગયા છે અને એમને આ બધું ભાઈ પરમાત્માની લીલા બતાવી. તો જન્મ્યા હતા 11 મહિનું છે આ ગોકુળમાં લીલા કરી, કંસે મારવાના પ્રયાસ કર્યા, તો એ ભગવાનને કહે છે કશું થયું. જન્મ્યા તારે તો પાવર ના બતાવો, એટલી બધી તાકાત હોય. પણ સ્વાજન્મ્યા એ કોઈ પૂછતું નથી. જેન કઈ કૃષ્ણ કોણ, ગોકુળ કોણ, મથુરા કોણ, કોઈ પૂછ્યું અત્યારે? આ પેલું બનાવ્યું તો જોયું તો એવા એ બતાવનારા એવા અહીં જન્મ્યા હતા. પેલો ગાડો રહ્યો બતાવે, પાછો રમણ રેતી લે જાય ત્યાં એક ભગવાન આરોડ્યા હતા, આપણને આવું રમેડે છે. એવો મારા રમેડે ના સર. આ વિચાર કરો કે ભાઈ આ બધું બનાવેલી વસ્તુ હોય, એમાં કોઈ દાડો સત્ય હોય નહીં. આ પેલું રમકડું છે, રમકડું ચાવી ભરે એટલું ક્યાં, અને પછી ચાવી થઈ રહી એટલે દોડ્યા એના એમ. આ બધી ચાવીઓ
જો આપણે મોની નહીં આવો ભગવાન અહીંયા તો આના કેમ ભીખ માંગો? ભગવાન જો તમારું હોય તો આના તો માંગે આટલા વના મેલો, આટલા ગાય ના મેલો, આટલા વના એવા એ ભીખ માંગે. જો ભગવાન જન્મ્યા હોત ને ભગવાન હિત ભૂમિ પર હોય તો કોઈ દાડો કોઈ દુઃખી હોય? આપણે એક સંતનું શરણ લઈએ તો આપણે 5 વર્ષે 10 વર્ષે આપણા જીવનમાં ફેર પડી જતો હોય. આ તો યુગો બતાવી આ યુગોની વાતો અત્યારે કરે શું? તો એ આ તો શું પ્રતિક છે? કૃષ્ણ એ શું છે? આખું ધર્મનું મૂળ છે. આખો ધર્મ એની પર છે. માયા એ જેલ છે અને ગોગોળી એ ભક્તિનું એક સ્વરૂપ છે. જ્યાં ભક્તિ છે, જ્યાં પરમાત્માના ગુણ ગવાય છે, ત્યાં કાળ પહોંચી શકતો. મથુરા એટલે જેલ. જેલ એટલે કહ્યું છે કે ત્યાં કાળનો ભય છે ને. કારણ કે કંસ રાજ એટલે કે ભાઈ 8મો અવતાર કૃષ્ણ ભગવાનનો. તો જ્યારે કહે છે કે ભાઈ એ કંસ ગયો અને પોતાના કે છે ભાઈ હકી પૌરના હકી બનાવીને તમે જુઓ કે ભાઈ જેલમાં પડ્યો. તો દેવકીના મુખે કૃષ્ણ તો દેવકી એટલે દૈવી શક્તિ. સમજી લેજો, આવું કોઈ પેડ પાડતું નહીં. આ તો અમે મોડા પાડીએ. દૈવી શક્તિ છે. અને વાસુદેવ એટલે દરેક નામમાં જેનો વાસ છે એને વાસુદેવ. એટલે આપણો 12 અક્ષર જે મંત્ર છે કે ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ એટલે સર્વ વ્યાપક મંત્રો મેં મેળ હોય. કોઈ કથા ચાલતી હોય, કીર્તન ચાલતું હોય, હોમ ચાલતો હોય, ગમે એવો માંગલિક પ્રસંગ હોય તો દરેકની અંદર ઓમનું રટન થાય ને. તો ઓમકાર એટલે સ્વરૂપ છે અને ત્રિગુણી માયાનું પ્રતીક છે. એમાં બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. આ જે અડધો ચંદ્ર આકારનો જે પ્રતીક છે એ માયા છે. અને જે મેળો ઉપર કરવામાં છે એ પરમાત્મા નિરંજનનો વાસ. એટલે એમાંથી અકાર, ઉકાર અને મકાર તો કે જે 3 શબ્દોથી ઉચ્ચારણ આપણા નાભિયેથી થાય છે. અકાર, ઉકાર અને મકાર. કોઈ શબ્દ નાભિયેથી આવે છે, કોઈ મધ્યમથી આવે છે, કોઈ કે છે ભાઈ કંઠસ્થ. તો એની ત્રિગુણી માયા. તો એ ત્રિગુણી માયામાં રજો, તમો અને સત્વ 3 ગુણ. તો 3 ગુણની અંદર રજો ગુણમાં બ્રહ્મા છે, સત્વ ગુણની અંદર વિષ્ણુ અને તમો ગુણની અંદર કહ્યું છે કે ભાઈ મહાદેવ છે. તો આ ત્રિગુણી માયા અને ત્રિગુણી માયા દરેકને સતાવે છે. રજોગુણી પણ છે, તમોગુણી પણ છે. જ્યારે આપણે આ બેઠા એ સત્વ ગુણ. સત્વ ગુણ કોકને જ કહે છે કે ભાઈ હોય છે, ભજન કરતો હોય છે, ગુરુ શરણે ગયો હોય તો એનામાં સત્વ ગુણ પેદા થાય ને. તો જે સત્વ ગુણી છે અને જો એ ગુરુના વચન ઉપર રહે તો એનું આવન જાવન હોતું. હૃદય કમળની અંદર કહ્યું છે કે ભાઈ વિષ્ણુનો વાસ, નાભીની અંદર બ્રહ્માનો વાસ. એમ દેવો જે છે, દેવો અંગ છે, આ અંગને બધા દેવો જ છે. શું પણ નહીં પૂજા કરે તો એને ખબર ના હોય. તમે એને પૂછો ના શું કર્યું, એ તો બધા કરે એટલે ન્યાય પી. પણ આ બધા જે અંગ છે એ દેવોનો પ્રતીક છે. દેવોના પ્રતીક છે એટલે પણ મોટા મોટો દેવ અને આખા બ્રહ્માંડનો માલિક જોવા જાય તો કહ્યું છે કે બ્રહ્મરંધ્રની અંદર સહસ્રદલ આવ્યું અને સહસ્રદલની અંદર એનો વાસ. તો અહીં એક જ ફૂલ તમે બધા આવી જાય. અહીં બધે સોલ્લા ટપમાં કરવાની કોઈ ફાયદો છે? ઘણા નહીં. અહીં સોલ્લા કર્યા હોય, અહીં સોલ્લા પાછો અહીં કંઠમાં કરે, અહીં ડૂટીએ કરે. તમે કેટલાય સોલ્લા તમે જુઓ તો બહુ રૂપી જેવો જ દેખાય અને એને ખબર ના હોય. તમે એને પૂછો કે આ સોલ્લા શાના કરે તો એને ખબર ના હોય. તો એ જગત એને પાછું શું કે છે ભાઈ મોન નહીં મોન.
એટલે પાખંડી ને પાખંડ કરવા બહાર અહીં તિલક કેમ થાય છે એનું મહાત્મ છે. તો એનું મહાત્મ 2 ચોલ્લા કેમ કરવા? તો એ આ ત્રિકુટી છે. તો ત્રિકુટી એટલે નિરંજનનો જાગ્રતની અંદર કે છે વાસ છે. તો એનું આપણે પૂજન કરીએ છીએ. અને જે શિવ ને શક્તિ એ 2 ચોલ્લા જે શિવ ને શક્તિ ના કરવા. તો બેવ આપણામાં છે પણ બહાર નહીં. બેવ આપણામાં છે, શિવ આપણામાં છે અને શક્તિ પણ આપણામાં છે. એના 2 ચોલ્લા કરીએ છીએ. તો આ બધું માધ્યમ છે કે એમને એમ કઈ દેખાદેખી કશું હોતું નથી. પણ આપણે બધા પૂછતા નહીં. પૂછે કોઈ મહારાજા 2 ચોલ્લા છે કોઈ પૂછ્યું? તો મહારાજે પૂછવાના કે શું કરવા? તો એ મહારાજને 2 ચોલ્લા કહેતા. મહારાજ તને 2 કરી એટલે ઊંઢેલ વળી ગઈ. એટલે પૂછવા પણ રહે પણ બધા પૂછ્યું જ નહીં. આપણે પૂછતા જ નહીં. ઉપદેશ દીધા પછી લેન જાય છે ને તે જાય એ જાય. અને પછી શું કરવાનું છે, કેવી રીતે આ મંત્ર જાપ કરવાનો છે, આગળવાનું શું છે, કેવું કેવું કરીએ તો આપણું કલ્યાણ થાય, કેવું કરીએ તો આપણને પરમાત્માનો દર્શન, કશું પૂછતા નહીં. કશું મહારાજે શું લોખી લોહીઓ લે જરૂર ના હોય દુકાને તેને ઉભારી અને ના ફર્યા મારી આવો. તો દુકાન વાળો કશું કે એમ તો બધું હોય. પણ આપણે ભાઈ પ્રોગ્રામથી અવાજ કાઢીએ પેલું આલો તો એને ખબર પડે. પણ પછી કશું બોલીએ નહીં, તરબૂચ જેવા દઈને થઈને ઉભા રહીએ તો પેલું શું બોલ એ આમ જાણે કશું જોવા આવ્યો છે. જોનારા બહુ, લેનારા કોક. ઘરાક સમજુ દુકાનમાં લેવા જ હોય, લેવાનું ના હોય તો એટલું ત્યાં દાવડા પેલું બતાવે. ના ના એ કલર પેલો અને બહેરણ કલર વાળું બહુ કરવું. પુરુષો તો સારા કારો દોડવો પણ મેચિંગ પાછું કહું છું. આ જમાનો મેચિંગ ને કેચિંગ તો સોલ્લો મેચિંગ જેવા લુગડો હોય કાર્ય જો ભૂરી હાલ પહેર્યું હોય તો એ પ્રમાણે મેચિંગ થતું. તમારે મેચિંગ કરીને તો જરૂર છે. વિચાર ચંપૈલા મેચિંગ, પાછું કે છે હાડી મેચિંગ, ચહમાય પાછા મેચિંગ. અને જાય છે તો કોઈ ઓળખે નહીં એવા જાય છે. મોડા બહુ પડશે. આ મોડો શું કરવો પડે? વિચાર. જો તમારી ખોંદોની હાચી હોય તો તમારે મોડો બધવાની કોઈ જરૂર છે. આ તો વાથા લે છે. વાથા લે એટલે કોઈ જોઈ ના જાય. ફરિયાનો કે ઘરનો કોઈ જોઈ ના જાય એટલે જ નાહી જાય. નાહી જવાનું કારણ ના હતું. અને બાપ ને વિશ્વાસ હોય મારે છોડી આવું ના કરે. પણ છોડી એવી હોય ગટણકી તો તમે જો કે એ બાપની થાય. કોરાટોની એવું કહે છે કે આ મારો બાપ હોય. તમે જુઓ કેટલું ન્યાસા આવે છે. એના સુખને માટે એ એના બાપને જૂઠો પાડે છે. કોરાટોમાં આવા જવાબ આવે છે આ મારો બાપ હોય. તમે જુઓ જેટલું આ કળિયુગ કે જેટલો ક્યારે હોય. આ મા બાપને જે ઉછેરતા અને મા બાપને જે પાલન પોષણ કરતા તકલીફ પડી છે તો એની તકલીફ એ કહી શકતો નથી. કે કારણ કે એને વેદના થાય છે કે મેં આતા સુધી ઉછેરી પાલન પોષણ કરી અને મોટી કરી. જો આવું ખબર હોત તો જન્મ તો જ આવ્યો હતો ભાઈ. પણ આવી પહેલે ખબર નથી એટલે અમારા દુઃખના દાડા આવ્યા. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવન પીવો. પ્રેમ નહીં એ વેમ છે. શરીરનો સ્વાર્થ છે. અસલી ઓરિજિનલ પ્રેમ હોય ડુપ્લિકેટ. મહાપુરુષો કહે છે કે ભાઈ પ્રેમ કોને કહેવાય? આગળ નર નારીના તમે જુઓ કે ભાઈ પતિ મરી જાય તો પાછળ એની પાછળ સ્ત્રીઓને સતી થવાનો રિવાજ. અને તે વખત એને એટલા બધા પાછળ કહે છે કે ભાઈ કોડ હોય સતી થવાના. પોતાના પતિને જ દેવ માને, ભગવાન માને, પરમેશ્વર.
અને પાછળ કહે છે કે બધા જે બૈરા હોય એને પાણી ચડાવે કે જય અંબે જય અંબે જય અંબે, તો પેલાની કુમારી છે. તો આ શબ્દ કેવા છે? હવે અત્યારે તો મોતો હોય મરી જવાની રાત, સેવાય ના કરે ને કશું કાવડો ઉભો થઈ ગયો, કરફા ફાળ માપસર બીબી એક હતી તો મમ કબર ફરવા હેરો જ નાખતી. એક મહારાજ જાય, મહારાજ જોઈ ગો આટલો બધો એને પતિ પર પ્રેમ કે કબર થઈ ગઈ, કબર થઈ ગઈ ને વાપ થઈ ગયો તો હજુ કબર ઉપર વાયરો આટલી બધી સેવા. તે મહારાજે બીબીને પૂછ્યું કે બીબી આ કોણ છે? તો કે મારા ઘરવાળો. આટલો બધો તમારા બેનો પ્રેમ હતો? તક મહારાજ શું બોલ્યા કે ફરી બોલ. તો કે આ પ્રેમ હું જોઈને મને અચંબો લાગ્યો. તો કે હું એટલે નાખતી નહીં, પૈસા બા કબર હુકાય એની રાહ જોઉં, મારે બીજો સોલ્લો મળવો. મહારાજ નું કહે છે કે ભાઈ જે જોયું ને એને પોત્યા જ મહારાજ ના મરી જાય. આવું બોલ સારું હડાહડ બોલ. અત્યારે પણ કળિયુગની અંદર આવા ઘણા પોકટ કે જેમ સતીનો પ્રેમ પતિ એવો પ્રેમીનો પ્રેમ લખો. નર નારીનો બે હરખમાં સીતાએ રામના સિવાય કોઈને જોયા આખું જીવન, રામ સિવાય કોઈની મુખ મુદ્રા એને જોઈ નથી. અને તો એને દુઃખ, તો એ જગતના લોકોએ એને હારી રીતે જીવવા દીધી નહીં. આખરે એ શાંતિ રૂપી સીતાને કહે છે ભાઈ ધરતી હમવું પડ્યું. જગતના લોકો બહુ ખરાબ છે, તમે શું જાણો? સ્વાર્થનો પ્રેમ હોય ને એ તમે જો ભાઈ મિત્ર એસા કીજીએ કે જે દુઃખ में आगे હોય સુખ में રહે પાછળ. મિત્ર એવો હોવો જોઈએ દુઃખ में આગળ હોય સુખ में પાછળ. તો આવા સુખ में આગળ હેડતા હોય અને દુઃખ में પાછળ હોય. એટલે મન લેવું કે આ કોઈને કોક દાડો તકો કરે એટલે મહાપુરુષો કહે છે સદગુરુ બ્રહ્મચારી હરે હું બડા નયા ભીમાન ગાળો નથી એનો ગારે ગારે હરે ઠાઠ શું હો આવડા ઠાઠ ઠાઠ રે હરે ઠાઠ બળો બળા મારે ગયો દસ મુખ રાવણ સો મારે ગયો દસ મુખ
મારી ફરે જવાનું તે એક હપણે જને અંતરાયા દેવો વનમરે યાવો મન ચંચલ બની ઉદય થતા એક રૂપ દર્શાય રણ છોડદાસનો સ્વામી Oh,
જોદાસ મહારાજના શબ્દોનો કહેવાનો ભાર કે હું બળાનું અભિમાન કરતો નહીં. તો કહે છે એ અહમ જ્યારે મેં વગાડ્યું તારે મારું કાર્ય કોણ કરે? જગતપતિ. જગતપતિ એટલે હું ભજન જેનું કરું છું ને એ પેલો બાદ આખો દર કવાનો નહીં, એને ખબર ના હોય શું કરું. પણ હું ભજન જેનું કરું છું કોનું? કે જેના સિવાય એક પત્તું પણ હલી શકતો નથી, કે જેની શ્રદ્ધાથી આ દુનિયાની અંદર ટકી રહ્યું છે એનો હું ભજન. એટલે કહ્યું કે કર્મ કર્યા છતાં જે કરતો નથી, નિષ્કામ કર્મે જેની ગણગણ. હું જે કર્મ કરું છું એ નિષ્કામ. આજે ભજન કરું છું, ધ્યાન કરું છું, યોગ કરું છું, ભક્તો આવે છે જાય છે, પણ મારે કોઈ એવી સકામ ભાવના નથી. એટલે એમાં મારો નિષ્કામ ભાવ છે. મારે જગતનું કલ્યાણ કરવું, જગતનું કોઈ મારે લૂંટી લેવું નથી. તો જે જગતનું કલ્યાણ કરે છે એ પરમાત્મા ની હાજરી અવશ્ય હોય ને હોય છે, દેખાય નહીં. આપણે જોવા જાનારી ઓકે જોવા જઈએ તો ખબર પડતી જે હાજરી છે, હાજરા હજુર છે એ આપણી સિક્યુરિટી કરે જ છે, પણ આપણને એની ખબર છે. આપણે પેલા જોઈએ, પેલા ટીવી નહીં આવતા આવી જાય બહાર આવી જાય એવા હોય સારું. આ બધી લાકડીઓ બધી થઈ આમ ડાંગેરમાં મોકલ્યા નહીં, અમુક અમુક થઈ આપણે એવા હોય અહીંયા એવું હોય કોઈ, પછી એ તો બધો ગપો કોઈ દાડે એમાં સાચું હોય. એટલે કબીર સાહેબ જેવાના આજે તમે 5000 વર્ષ થઈ ગયા. સત્ય કહું તો જગત મારણ ધારે જૂઠે જગપતિ. કબીર બોલ્યા છે 5000 વર્ષ પહેલા સાહેબ બોલ્યા કે આ જગત અને સંસાર જો હું સાચું કહું મારું મોંઘું થાય. અને હમણાં હું પ્રપંચ પાખંડ કરું ને તો મને કે આ કોઈ વિશ્વનો નાથ ઠેરાય કે આ જ ભગવાન, બીજા કોઈ ભગવાન છે. અને વાત એ સાહેબ ને પેલા બે જ્યાં હતા તો જગન્નાથપુરીમાં હમણાં યાત્રા કરી બીજની, તે બે જણા બેહી રહેલા, ધરમદાસે બેહી રહેલા, સાહેબે બે ઓટલા પર બેહી રહેલા. તે બધા આવે મૈક છે મૈક છે. તાર ધરમદાસ સાહેબ ને પૂછે કે આપણને કોઈ પજે નહીં લાગે, ના લાગે બે થોડું એ પાના છે આખો 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 વકલ છું. પણ કે આપણને પજે લાગે એવું તમે કરો તો કઈ કરો ને કે આપણા અહીં ના થાય, આપણા અહીં પાખંડ ના થાય કે માર માર જોવું છે ભલે ના થાય બેઠે છો મનો. આ તો લાખો કોટી પોકટો આવે એવું છે, અમને ના સમજાય તકે ના માર જોવું છે તકે જાય પેલે હમણાં ડાકુ બચ્યો એટલે હમણાં ડાકુ બદલાય ધરમદાસ. અને પછી કે આવ જબ્બો પહેરાય છે દારકનમાં છે ને ત્યાં લમતા ગયું તે જબ્બો પહેરાય અને આમ રોપ્યો અને એવા સાઈડમાં બેઠો. તે જે જાય એ પૂછે કે આ કોણ? તો કે જગન્નાથપુરીના નાના ભાઈ લીમનાથ જોઈ છે. હારું આખર કે આ તો પાખંડ કરવા પડે, આ જગત બધું પાખંડ ને આસાન કોઈ માનતો. એટલે સાહેબ તે વખત બોલેલા કે સત કહું તો જગત મારણ ધારે જૂઠે જગપતિ આ. તો જૂઠું તમે કરીને બેહો ને તો હમણાં વાંચે તમારે વાયકો કંઈક આવો કઈ કંકુ પગલો પડ્યા. આ કંકુ પાડા એના તેલ તેલ ઘી બી પાડી દારી મોંઘી છે, તેલ મોંઘું છે, કંકુ શું કરવાનું? એ બાફીને ખાવાનું છે, ખવાય એવું પાડ્યું હોય. પણ કંકુ પડે તો એ લોકો માં હારા જાય. હવે વિચાર કરો કે ભાઈ એટલે મહાપુરુષો ચૂપ એટલે રહે, અથવા જગત જેમનું કૂટવું એમનું કૂટવા દો, અમને આ વાતો નહીં સમજાય તે નહીં. એટલે મહાપુરુષો ચૂપ રહ્યા છે કે ભાઈ તમાહો જો આ ઝવેરી બજારમાં ભીડ હોય કોઈ એ તો કાચન તો હોય એ રેગડવાના આટલા બેઠકોના આટલા એ ધોવા રાડ્યો પાડે, પણ ઝવેરી કોઈ દર રાડી પાડી મોબી પાડે જ નહીં. કદાચ વડવાડી એમને થઈ હોય
તો હમામી લકડીઓ મારી એવું હોમી અત્યારે તો જાણે 1.5 લાખની થાય છે સોના અને તે તો ઓલો 10 ગ્રામ એટલે એ ઝવેરીઓ વળે ને તો એ સમાધાન કરે અને પેલા વળે છૂટી દૂધીઓ રેંગણો બટાકા ના આવે કુમિંદડો આવે શું પણ પેલા તો ઝવેરી કે ઝવેરી કોઈ દાડો વળે ને એવું છૂટું કોઈ દાડો નાખે એમ સંતો છે ને ઝવેરી એ કોઈ દાડો બખાડો કરે પેલા બખાડો કરે શું કામ કે એમને એમની વસ્તુની કિંમત નહીં એટલે એવા છૂટે છૂટું જ નાખે જ્યારે સંતોના શબ્દની કિંમત સંતના ઉપદેશની પણ કિંમત એ મંત્ર આજે આગલા પુરુષોએ સિદ્ધ કર્યો છે જેમ ધ્રુવને કહે છે કે ભાઈ નારદે મંત્ર આલેલો અને ધ્રુવને રાહત મળેલો એ જ ગુરુ મંત્ર આપણા પુરુષોએ જીવતો તો ગમે એવી આપત્તિ આવે ગમે એવું વિઘન આવે સંસારમાં જો દેહ દશા ના બુજે તો આટલો મંત્ર તમે દિલ દઈ દો તો તદ રસ્તો બચલો પણ કશું કરીએ જ નહીં એમ એનું આપણે મંત્ર લીધો ગુરુ કરવા જોઈએ આયા જીવનમાં ગુરુ કરવા જોઈએ ઘણાની એવી ઊંધી કેવી નુગરા રહેવાય તા નુગરા એના કરતો કે નુગરો હારો તો તે આઈને શા પડ્યા કાકા નહીં ધ્યાન કરતો નહીં ભજન કરતો નહીં નરગું આવડતું નહીં પેટી આવડતી નહીં તાલ વગાડતો આવડતું એવું શિક્ષક હોય તોય સારું પણ એ નહીં તાલી ના પાડતો આવડે ઘણા તાલી પાડે પણ નરગું વાગ્યા પછી તાલી પાડે તે પેલા નરગું હોવું બંધ થઈ તાલમાં હેડવું એને ખબર પેલા ઈજડા તાલી પાડે એવા ઈજડા તાલી પાડે તમે ઊભી તાલી પાડે કોઈ દાડા આપણી જેમ ઓમ ના પાડે ઓમ આ બહુ પડે આ ટોલ નાકા ભરવાના હારા છે ને અને તમે એવા તૈયાર થઈને સ્વર્ગની અપસરા ઘણો જીપ કહે કે ગોમના ના લે તો આપણું છના બના કહી એટલે કશું નહીં જડો શ્રાપ લાગતો જ કોઈ દાડો અડધો જડોતા છોકરાઓને એમ જેમ કહીએ છીએ એમના જ માથે સંતોના માથે આખું ના ફેરાવે પણ પેલો ના ફેરવ્યો માસી ફેરવું જેવો તાર ભણિયા પ્રમાણે સારો છે અમારે ભણી ના જે ઓપા જઈ છે હજુ હોય કશું ના થાય તો આ લોકોએ ટેવ પાડી એ ડોગો ના કરા અને પાછા તમે ઓછા પૈસા લેતા નહીં રમાડવા આવે આટલા હાલો આટલી હાડીઓ હાલો આટલા કચરોટો લાવો સ્ટીલનું પ્લાસ્ટિકનું દેતા નહીં પણ એમને ડોગ કાઢીને બતાવે ને ત્યાં ખબર પડે કે આ હાસો હીરો છે બાકી આ બધા ભડકી ગયા છે એ તો શ્રાપ લાગે બહુ શ્રાપ ચોની બહુ શ્રાપ છે આપણે બહુસરાએ આવું કહ્યું તો આવો હીરો થતી હા હા ખેલ કરાવો એને લોકોએ બાકી સંતોના આજે તમે હાથ મિલાવો તો સંતોના હાથ મિલાવવાથી કે ભાઈ જ્યારે તારે એનામાં એ બીજ રોપાય ને સંતની આટલી એક દ્રષ્ટિની અંદર તાકાત તો વહેલો મળું એના ફણકો ફૂટ્યાવાનો રહે એ પહેલી ત્રીજી પેઢી બને પણ ચોથી પેઢી એ બોલ ચોથી પેઢી કોઈ ભગત થાય ને એના નોમના મેલાવશો ને તો ચોથી પાડીએ પેલા પાકશે હા એ આવે ને એમની અક્ષય થાય નહીં પછી આપણે બધું ઊંધું કરીએ એટલે સંતોને આપણે આશીર્વાદ આજે લોટી કરવી હોય તો એ તમે જો બીક લાગે મોટ લખ્યા લેવાનો હોય તો એ જવારા નાખશે માતા એ જશે ના નાખો માતા લઈ લેવાની પોષણ તમે કરો છો પાલન તમે કરો છો માતા એ આજો કશી માતા એ નહીં હાલે તો તમારા પારંપર તમે ઊભો થયો પણ ના આ તો ના માતા લે માતા પથારી ફેરવી તો કોઈ ટ્રાય કર્યો કરી જ નહીં ના કરી શકું છું માતા જજો ગુરુ કર્યું જો એના અહીં વારસો મોકો થાય આ તો લોકોએ ભડકાઈ થાય શું ના નાખવા પડે જવારા માતા કાન જવું પડે એટલે માતાએ ઉગાડે છે મેરે ઉગ્યા લઠિયા મેરે નહીં ઉગ્યા માતાએ ઉગાડ્યું એ સમજે
પણ હવે શું કરું, રાતે લોટું કહી ઉઠી ગયો હોય એટલે હાહુય ઓપા ના આવે, મામાય ઓપા ના આવે. ના મને તો આવું જ કઈ ગયું એટલે મામા જોરદાર કે નહીં, હા હું જોરદાર કે નહીં કે ભાઈ આ ભણિયા જમાવું. આ તો તમે બી જાય એટલે કે અમારે જેવા તો આદત વાઈ ગયા બરોબર જોવા ના આવે. અને હવે કઈ બીક બીક નહીં, સંતોને કોઈની બીક લાગે પણ સંતો મર્યાદા છે, જેનું જેવું લક્ષ્ય એને એવું છોલ કરતો નહીં. આપણે શું જવાનું, મોડવા નાખીએ તો એ ડીજે લાવશે તો એ લાવ, જમાડશે તો એ જમાડ, એ સંતનું જાય છું. પણ આટલામાં જો આપણને બીક લાગતી હોય તો કદાચ જીવતો ભાગ મળે છું, એ નહીં તો બીક લાગે. તો કદાચ અડફેટે વાઘ સડી ગયો હોય તો આપણે એની અદા ટકાઈ દે. એટલે એવું નહીં, મહાપુરુષો કે જે ડરપોક થઈને કપો ના ડરો, ગગન મંડળમાં જઈ સદગુરુ તમારી હંગાત છે, પૈસા નહીં જીવું, કોઈ ના કશું થાય નહીં. આ પેલા સોકડીઓ પોતે કશું કરે તો તેમનો છોકરો કેવો કરે, માટી ઉછરે છે, માટી મદરજ નથી. અને આપણા ટીંગિયા તો જેટલા ગાડા લાવીને જેટલા રમકડા લાવીને સાયકલ, પણ ટીંગિયા કોઈ દાડો હમા નહીં. આ પેલા પુંજરા જેવા પુંજરા જેવા ત્યાં જવારા નાચા ને તો માતા ને બાધા કશું નહીં, તો એમાં તો પઠ્ઠા જેવો પાપા. અરે આપણા ટીંગિયા જેટલા કુકુરિયા ખાઈ જાય તો કોઈ દાડે એવું આપ્યું હારી ગાડી પાડી, તો કોઈ દાડે એવું પાપડ્યું કોયું પછી ના છે. શિવાજી જેવા ભૂખર થાય ને, આ ભૂખરો ગયો શિવાજી ના એની માનામ પર કઈ થવી છું. હાલડા તમે જો એ શિવાજીને હાલડામાં જીજાબાએ પાણી ચડાવી અને જેટલો ખોયા તો આપણે પૂછીએ કે આ ખોયું, એ અમારા દાદા હતા તારનું છે, કોઈ ફાડે એવો ના આવે. દાદા દાદા કેટલા વર્ષમાં થઈ ગયું, જ્ઞાનનું ખોયું ગાલી નથી. હા એ શતપતિ થાય, એ રોડો થાય, અને બાઈક પર તો એવું નથી રોણા. આ રોણા જોયા છે એવા થાય, જેવા બાલા ફેરવતા થાય. આ ધારામાં એક ઠોકર વાગર થઈને ગરમ પખાઈ જાય, તું શું રોણો થવાનું? તાકાત હોવી જોઈએ, સાહુર્યતા હોવી જોઈએ. આજે ભાતીજી તમે જો થયા છે, રણ યુદ્ધના મેદાનની અંદર ભાતીજી લડ્યા શું, અને શુરોગે નહીં એને કહેવાય. આજે વર મારા થોરી નાઠા ગાયોની વારે અને ગાયોનું રક્ષણ કરવા. તો 3 દાડા સુધી એ ધડ લડ્યું હતું, માથું નતું. આ રોણાવાડીમાં પડ્યા હોય એ શું ભાતીજી થાય, અને આમ પાછા આમ ભડવાડ થાય ને ખતરી ના બચ્યા. આ હાપોલ્યું નેકરા જતા ફૂટા એટલું હાપોલ્યું તો એટલી બધી બીક લાગતી હોય તો એ શું થાય એ કહો. એટલે ભાતીજી થઈ જાય એમના પૂજાય છે, શુરા ના પૂજાય છે, એમને કઈ હાપોલ્યો નહીં ઉતાર્યો તો શું કર્યું. આ તો લોકો 100 ટાઈમ શું બધા ભાતીજી બરોબર છે. ભાતીજી આવું અનુકૂળ કામ કર્યું નથી. આ તો લોકો એમની પાછળ જે નાયતા આવી ને એમને જ આ બધું કહ્યું. બાકી ભાતીજી શુરવીરમાં થયા તા આ 1.5 વર્ષ ભાતીજી થયો. 1.5 વર્ષ કે 2 વર્ષ પહેલા હાફ કોઈ નહીં કહી તાર ચો ઉતારવા જતા છે એ ખબર. આ તો જ્યાં આવે ચાલી લેવો, ભાતીજીએ જવું પડે, બહુ દોરો બોધે પેલો બહુ એવો અમારો ખણમ દવાની એ તો ભાતીજી ઉતારી. હું થોડું ઉતારે મેં બેસી ગયો, મેં ઝેર મેં રમેણે સડ્યું છે. મહાપુરુષો કહે છે આવી અજ્ઞાનતામાં કોઈ દાડો રહેવું. અત્યારે એજ્યુકેશનનો જમાનો 28 દાડા પૂરા થાય, મોબાઈલમાં પેલી 3 દાડા પહેલા બોલે છે, નહીં બોલતી. તમને कैसे ये कि तुम्हारी 4 3 दिन में खत्म हो जाए. એટલે આપણને ખબર પડે કે આવા 3 દાડામાં કશું આખું પાછું કરાવવું. જેટલો યોગ આગળ વધ્યો એ દેવ બોલ્યા, બ્રહ્મા બોલ્યા,
માતા બોલી ના પેલી બોલી કંપની વાળી લેડી તો કે અને એ બોલ બધું શું આવશે તો આપણે કહી શકાય એવું જ નહીં. આ બધું ખાસું બધું આવ્યું છે, ટેકનોલોજી તો બહુ આગળ હતી. હમણાં ભાખરી મશીન કાઢી લોટ ને પાણી ને નાખવાનું બંધ કરી ચોપ પાડી એટલે તૈયાર જ રોટલી જા પેલા નોની નોની ખાય એટલે એ પાસ થાય. આવ્યું છે પછી તપાસ કરી કરજો. હાથ બાદ બહુ વેચાવા ના હોય. રાધુ શું આવશે એનું નક્કી છે. હવે એક જ વસ્તુ જો આવી જાય, આ ખાવાનો વિચાર તો થઈ જતું હોય ભાઈ એવું નહીં આવ્યું. પણ મને એવું લાગે કે એવું કશું વાતરું કાઢીએ કે આ ખાવ તો મહિના સુધી તમારે જોવાનું એવું આવશે. હવે વિજ્ઞાન આગળ જાય છે અને સમાજ પાછો જાય. વિજ્ઞાન જો આટલું આગળ જતું હોય નહીં તો સમાજ ને અંદર કોઈ દાડો અજ્ઞાન રહે. પણ આ સમાજ જ કેવો છે તમે શું ત્યાં બોધ મળશો બોધે ઘોડાની નાર્યો બોધે કાળા પુત્રો બોધે પહેલેના રાજાઓ તો ત્રણ ઘોડા રાખતા. આ તમે તેનું પોતરું ગોધ્યું એવું જો હોય ધન ના ખૂટે કે લક્ષ્મી ના ખૂટે પાછા મણિકા નીકળ્યા પાછા યંત્ર કાઢ્યા બોલા કાચબા કાઢ્યા તે કાચબાની યંત્ર લાવે કેમ તકારે ધન ના ખૂટે. તું એ ના કરતો ના જાય મૈસા ઘરમાં ધન ના ખૂટે મહેનત કર્યાવાના ધન આવવાનું શું ઘણા આવા ને પાછા શિયાળ સિંગીનું પાછું શ્યાંગડું રાખે શું ડબ્બામાં રાખે પાછું એના ગરબતી કરી અને થોડું ના ને કરો તેને આ કલાક ખોલે તો દુકાનો ખોલે તમે આમ છે ને ઘરાક ગમે આવ્યું હોય ને તો એ કોઈને ના બધા હમણાં ગરબતી કરવાની આમ ઉપર ફેરી આવશે પાછા સાઈડમાં બેહાડ્યા હું પાછળ તે ગલ્લા ઉપર ઓમ કરે એ રીતે હાલવાનું હોય એને કરે પાછું ગલ્લો ખોલી અને પાછી અગરબત્તી મૈકાલમાં હાર વાગી દે. અરે થોડું જ ના કરવાનું એ શું કરવા અગરબત્તી કરે આખો દાડો ગલ્લો ભરેલો એ આનંદ ભગવાનને ના અને હવા કરીએ માં પછી આખો દાડો ગરમ વગર લોડીઓ લેવાની. ખટારા વાળા હોય ગાડીઓ વાળા હોય તમે આવડું દેખાડી આવડા જ ભગવાન એવો એમ કે આખો દાડો મને કશું થવું જોઈએ, એક્સિડન્ટ નહીં થવું જોઈએ પણ તોય થાય છે ખટારા ફરી જાય છે. સારું કરો તો કોઈ દાડો એક્સિડન્ટ થાય તો તમે સાધન લઈને જતા હોય ને કોઈક ઉભો હોય ને કહો કોઈક બોન નીકળે કહો બે જાઓ ચલો ઉતારી પડે. તમારામાં દયા હોય ને તો કોઈ દર સાધન ને આટલું ટચ થાય નહીં. પણ ઘણા ગામોમાં ફેંડા સાઈડ કાપી જ નહીં. પાવર પાછો આવે ને સાધન એ પાછું પાવર છે એની પર બે એટલે તમારા તમે જુઓ તમે ચશ્મા બસમાં ખબર સેન્ટ બેન્ટ લગાવી અને જાય એટલે આપણને એમ લાગે કે આ દરિયામાં પડવા જાય છે અને થોકાય. મહાપુરુષો કહે છે કે ભાઈ ઝડપી જેટલું જીવન થશે નહીં એટલા મણકા રોરાવાના અને પેલો અમને હપ્તે હાલવા મળ્યું એમને કમાણી જ છે ને કંપની એટલે ભરી લેતા પણ પેમેન્ટ ઓછું કરે પછી હપ્તા પાડે આ લોનો કાઢી તો લોનો એ લોક લે જ કરે. કોઈ 2.5 લાખ કોઈ 3 લાખ કોઈ 5 લાખ હવે હાલવાની તો જીગર ના હોય પાછી તો પેલા વાંડા માર્યા કરે ક્યાં નહીં બહાર જાય બહાર જ જવું પડે. એ ચોણા કપતા વાળો હમણાં આવશે લોનનો પાછલો અક્ષર તમે વાંચો ના લો આ તમારા હપ્તા ભરાશે. મોટાનું વર્ગ હોવું જોઈએ ને કે ભાઈ આપણે 5-25 હજારની આવક થતી હોય અને 10-15 હજાર મહિને આવતા હોય તો આપણે એ લોન ભરીશું. આ તો કશું આવક નહીં એ લોકો 6-7 7-8 ને 8-8 લાખ ની લોન લે. હવે પછી કે મને માતા નહીં નડતી પેલો લોન વાળો નડે
સુગા લીધી થાય બાપાના વાળી લીધી આટલી બધી માતા વાળી બે લગે તો જીવતી નહીં લગન ચાર તમાશો લે માતા શાની નડે મારા ધંધા ઊંધા કરો કેપેસિટી બહાર જીવન જીવ્યું એટલે દુઃખિત થવાનું પણ તમે કેપેસિટીની મય નહીં ધંધો કરો તો કોઈ દાડો દુઃખનો આશાસ થાય હોય એટલું જ ખેડો આ લગ્નમાં નહીં ના હોય તો જે ભાઈ ઘૂમેલી નહીં તમારી નીચે ફળ્યા કાન તમારે લાવે પછી મળવા વાળા મોટા મારે રસોયા વાળા મોટા મારે કેમ થયું તો પેલા આવું હોશિયાર થઈ ગયા કેવા થઈ ગયા ખબર કે જો હા એક બે દાડા નહીં આ ચોલ્લો આવ્યો છે ને એટલે આપણો રાગ આવી જશે ચોલ્લા કેટલો આવે તો પણ પેલાની જ રાગ આવે ને અઠવાડિયા પછી જાય ને તો પેલાનો આટા જ ના આવે એ પૈસા હમણાં નહીં કાલ મહેમાન આવવાના એટલે આપણે જમતો આટલો બધો લાભો શું વાત નતું શામ જવાય જેવો હોય આમાં હાર ઓમથી ઓમ નાખવાના પેરા ફેરવી નાખવાના આ નહીં અને આ તું જેનું લોબો કરે એટલે ગજાવવાનું કરીએ નહીં તો આપણને નડ્યાવાનું રહીએ તાવ સાબા પીએ આપણે આ તો બહુ લોબુ જાય પાછું કોનો કોઈ પાર આવે એવો હવે સાબા થવે નાલો સદગુરુ છોડદા